આપણે લાસ્ટ ટાઈમ 109 સુધીના પ્રશ્નો જોયા. પ્રશ્ન 110. 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1000 મીટર સ્ક્વેર છે. સંપૂર્ણ આચ્છાદન અને એક આણ્વીય અધિશોષણ લેવામાં આવે અને જો એમોનિયા અણુની ત્રિજ્યા 10⁻8 સેન્ટીમીટર હોય તો 44/7 ગ્રામ કાર્બન પર એસટીપી અધિશોષિત એમોનિયાનું કદ જણાવો. આપણે એસટીપી કદ શોધવાનું છે એટલે પહેલાં તો આપણે એસટીપી એના મોલ શોધીએ, કેટલો અધિશોષિત થાય છે. આપણી પાસે ટોટલ પ્રાપ્ય ક્ષેત્રફળ 1000 મીટર સ્ક્વેર છે. 1000 મીટર સ્ક્વેર પ્રાપ્ય ક્ષેત્રફળ છે, બરાબર. હવે એક એમોનિયા અણુ અને 44.7 1 ગ્રામ દીઠ છે. તો 44/7 ગ્રામ દીઠ પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થાય એ જોઈએ આપણે. 44/7 ગ્રામ દીઠ પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ 44/7 ગ્રામ દીઠ પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ થશે આપણે 44/7 ગુણ્યા 1000 મીટર સ્ક્વેર આમ થશે. હવે અહીંયા આપણે લઈએ એક એમોનિયા અણુનું ક્ષેત્રફળ. એક એમોનિયા અણુ કેટલું ક્ષેત્રફળ રોકશે? તો મેક્સિમમ કેટલું? એમોનિયાનો અણુ આપણે ગોળાકાર લઈએ અને એના આડછેદનું ક્ષેત્રફળ લઈએ તો આ જે વચ્ચે વર્તુળ બને છે એટલું ક્ષેત્રફળ મેક્સિમમ રોકશે. એટલે એક NH3 અણુ દ્વારા રોકાતું ક્ષેત્રફળ એમોનિયાનો અણુ છે એના દ્વારા રોકાતું ક્ષેત્રફળ તો પાયર સ્ક્વેર જેટલું થશે. પાયર સ્ક્વેર પાઈ લઈએ 22/7 r 10⁻8 સેન્ટીમીટર છે એટલે 10⁻10 મીટર, એટલે એનો સ્ક્વેર લેવાનો છે એટલે 10⁻20 મીટર સ્ક્વેર. તો એમોનિયા અણુની સંખ્યા લઈશું ને આપણે, NH3 અણુઓની સંખ્યા, NH3 ની સંખ્યા લઈએ આપણે તો એ ટોટલ ક્ષેત્રફળ 44/7 ગુણ્યા 1000 એના છેદમાં એને ભાગ્યા 22/7 ગુણ્યા 10⁻20. તો અહીંયા 22 × 2 = 44 એટલે 2 ગુણ્યા 10⁻23 અણુઓની સંખ્યા થશે. તો NH3 ના મોલ અને ભાગ્યા એવોગેડ્રો અંક એટલે 2 ગુણ્યા 10⁻23 છેદમાં 6 ગુણ્યા 10⁻23 એટલે આવશે 1/3. અને મોલ પરથી એસટીપી એ કદ શોધવું હોય તો એવોગેડ્રો અંક વડે ગુણવું પડે. એટલે એસટીપી એ કદ મોલ આવ્યા 1/3 ગુણ્યા 22.4, 3 × 7 = 21, 1 વધ્યો 14, 3 ચોક 12, 2 એપ્રોક્સિમેટલી 3 × 7 = 21 અથવા 7.46 લીટર જેટલું થાય. તો આપણને આન્સર નજીકનો આન્સર આપેલો છે, સૌથી નજીકનો આન્સર લઈએ તો 7.46.
એ થશે. એટલે આપણો આન્સર આવશે અહીંયા એ. ત્યાર પછી જોઈએ આપણે પછીનો પ્રશ્ન પણ એક ગણતરીવાળો છે. છેલ્લા વર્ષોમાં JEEમાં ગણતરીવાળા પ્રશ્નો પૂછાયેલા છે, એટલે એની ચર્ચા કરીએ આપણે. પ્રશ્ન નંબર 111. 111 નંબરનો પ્રશ્ન છે. આના કરતાં ઉલટો છે. લેંગમ્યુર એક સ્તરીય અધિશોષણ ધારતા સિલિકા જેલના નમૂના પર અધિશોષિત થતા નાઇટ્રોજન વાયુનું એસટીપીએ કદ છે. આપણને એસટીપીએ કદ આપ્યું છે 1.30 સેન્ટીમીટર ક્યુબ પર ગ્રામ, એટલે 1 ગ્રામ દીઠ એટલું કદનું અધિશોષણ થાય છે. નાઇટ્રોજન અણુ દ્વારા રોકાતું ક્ષેત્રફળ, એક અણુ દ્વારા રોકાતું ક્ષેત્રફળ 0.16 નેનોમીટર સ્ક્વેર છે. તો સિલિકા જેલના પ્રતિ ગ્રામ દીઠ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ 1 ગ્રામ દીઠ શોધવાનું છે. આગલા પ્રશ્નમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આપેલું હતું. તો આપણે અહીંયા તો એના મોલ શોધીશું. 1 ગ્રામ દીઠ કેટલો અધિશોષિત થાય છે? 1.30 સેન્ટીમીટર ક્યુબ પર ગ્રામ. એટલે કદ છે અધિશોષિત કદ વી કહીએ આપણે, તો 1.30 ગુણ્યા 10⁻³ લીટર પર ગ્રામ. સેન્ટીમીટર ક્યુબમાં આપ્યું છે, અને લીટરમાં ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણવું પડે. તો મોલ શું થશે? વાયુના અધિશોષિત વાયુના મોલ એસટીપીએ કદ ભાગ્યા 22.4, 1.3 ગુણ્યા 10⁻³ 10⁻³ ભાગ્યા 22.4. અને અણુઓની સંખ્યા શોધવી હોય, અણુઓની સંખ્યા, અધિશોષિત અણુઓ એટલે અણુઓની સંખ્યા, તો મોલ ગુણ્યા એવોગેડ્રો અંક એટલે 1.3 ગુણ્યા 10⁻³ છેદમાં 22.4 ગુણ્યા 6 ગુણ્યા 10⁻23 આમ થશે. હવે એક અણુ દ્વારા રોકાતું જે કદ છે એ 0.16 નેનોમીટર સ્ક્વેર આપેલું છે, બરાબર. ક્ષેત્રફળ એ છે એરિયા 0.16 નેનોમીટર સ્ક્વેર, એટલે એ થશે 0.16 ગુણ્યા 10⁻18 મીટર સ્ક્વેર. નેનોમીટરને મીટરમાં ફેરવવું 10⁻9 વડે ગુણવું પડે, એટલે એનો સ્ક્વેર છે, એટલે 10⁻18 વડે ગુણો તો રોકાતું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો આનો ગુણાકાર થઈ જશે. એટલા અણુઓ છે, અને એક અણુ દ્વારા રોકાતું આટલા ટોટલ અણુ છે આપણી પાસે, અને એક અણુ દ્વારા રોકાતું ક્ષેત્રફળ એટલું છે, એટલે આ બંનેના ગુણાકાર બરાબર આવશે. એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આવશે 1.3 ગુણ્યા 10⁻³ છેદમાં 22.4 ગુણ્યા અહીંયા 6 ગુણ્યા 10⁻23 ગુણ્યા 0.16 ગુણ્યા 10⁻18 એટલે 16 ગુણ્યા 10⁻20, એટલે ઘાતવાળું આ પતી જશે. 10⁻20 -20 ને -3 -23 ને +23 16 છંગ 96 થશે. અથવા અહીંયા પહેલાં 8 ભાગ ચલાવી દો, 16 પણ ચાલશે. 8
1.4, 2.8, 1.4, 16, 1.4, 16, 22.4 થશે. એટલે 13×78 એટલે 7.8 છેદમાં 1.4 એટલે 78/14, 14 ચોક 56, 14 એટલે 5 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. તો આપણો આન્સર આપ્યો છે એક જ છે એવો 5.568 મીટર સ્ક્વેર પર ગ્રામ આવશે. ત્યાર પછી આપણે આ બધા MCQ સોલ્વ કરાવ્યા. 111 MCQ આપણે સોલ્વ કર્યા. હવે JEE નીટમાં પૂછેલા પ્રશ્નોની વાત કરીએ. JEE નીટમાં તો નીટના પ્રશ્નો આમ તો સહેલા છે. JEEના પ્રશ્નો આપણે સોલ્વ કરી આ યુનિટના. ભૌતિક અધિશોષણ માટે નીચેના પૈકી કઈ લાક્ષણિકતા સાચી નથી? તો ભૌતિકમાં તાપમાન વધતા અધિશોષણ વધે છે, ખોટું કહેવાય. આ થોડાક આપણે સ્પીડી લઈશું, બરાબર, સહેલા છે એટલે. કલિલમય આયર્ન 2 હાઇડ્રોક્સાઇડ અને કલિલમય ગોલ્ડમાં આયર્ન 3 હાઇડ્રોક્સાઇડ અને ગોલ્ડ બંનેના સોલ છે. વિક્ષેપિત કલા અનુક્રમે શું છે? ધન વીજભારિત અને ઋણ વીજભારિત છે. તો નીચેના પૈકી કયું સાચું નથી? એક ધન વીજભારિત સોલ આપ્યો છે અને એક ઋણ વીજભારિત આપ્યો છે. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા બંનેનું સ્કંદન કરી શકાય છે. આ વિધાન તો સાચું છે. ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ તો ઋણ વીજભારિત ધન ધ્રુવ તરફ આકર્ષે અને ધન વીજભારિત સોલ ઋણ ધ્રુવ તરફ આકર્ષે, એટલે બંનેનું સ્કંદન કરી શકાય. સોલને મિશ્ર કરવાથી કોઈ અસર થતી નથી, ખોટું. એક ધન વીજભારિત સોલ છે ને એક ઋણ વીજભારિત છે. બંનેને મિશ્ર કરીએ તો ધન વીજભારિત ઋણનું સ્કંદન કરશે, ઋણ વીજભારિત ધનનું સ્કંદન કરશે, એટલે ખોટું વિધાન બી અસર થાય. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ બંને સોલનું સ્કંદન કરે છે, સાચું. કારણ કે Na+ ને SO4- ધન આયન ને ઋણ આયન બંને છે, એટલે બંને પ્રકારના સોલનું સ્કંદન થઈ શકે. અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ આયર્ન 3 હાઇડ્રોક્સાઇડ સોલ કરતાં ગોલ્ડના સોલનું સ્કંદન સરળતાથી કરે છે, એ પણ સાચું. કે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં Mg+2 અને Cl- હોય. હવે ધન આયન પરનો વીજભાર 2 એકમ છે, ઋણ આયન પરનો 1 એકમ, એટલે ધન આયનની સ્કંદન ક્ષમતા વધારે છે, એટલે ઋણ વીજભારિત સોલ છે એનું સ્કંદન સરળતાથી થશે. ગોલ્ડનું સોલ ઋણ વીજભારિત છે એટલે એનું સ્કંદન સરળતાથી થશે. સાચા દ્રાવણમાંના દ્રાવ્ય કણોના કદ Vs ની સરખામણીમાં Vc, તો Vsના છેદમાં આપણે Vc લઈએ, બરાબર. Vs નાનો હોય એટલે 10⁻³ આવે, બરાબર. એટલે શું આવશે? કલિલ કણોનું કદ Vc એના કરતાં 3 ગણું હોઈ શકે. એટલે Vcને સૂત્રનો કરતાં બનાવો તો Vsના છેદમાં 10⁻³, એટલે Vc બરાબર Vs ગુણ્યા 10⁻³, એટલે આન્સર આવશે આપણો ડી. આ જ પ્રશ્નમાં Vc ખાલી જગ્યા હોઈ શકે એમ લખેલું હોય તો 10⁻³, એટલે અહીંયા 10⁻³ આવશે. ઘનની સપાટી પર વાયુના અધિશોષણના લેન્ગ્મ્યુર નમૂનામાં અધિશોષિત અણુઓની સપાટી પરથી વિયોજનનો દર આવરેલી સપાટી પર આધાર રાખતો નથી. તો રાખે ને. સપાટી પરના એક સ્થાને થતું અધિશોષણ એ જ સમયે વધારે અણુઓ સમાવી શકે છે, પણ સાચું. સપાટી, કારણ કે અણુઓ પછી મુક્ત થઈ જાય, પાછા એની જગ્યાએ બીજા અણુઓ આવી શકે છે. ત્રીજું છે સપાટીના આપેલ ક્ષેત્રફળ પર અથડાતા વાયુનું દળ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે.
અથડાતા અણુ વાયુનું દળ દબાણના સમપ્રમાણમાં ન હોય, બરાબર. અધિશોષિત વાયુનું દળ દબાણમાં સમપ્રમાણમાં હોય છે, એટલે ખોટું આવશે, બરાબર. X/m ચલે છે પી એકમ ક્ષેત્રફળ પર અથડાતા વાયુનું દળ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે, સાચું આવશે, સોરી. એટલે X/m ચલે છે પી, લેંગમ્યુર અધિશોષણ ક્ષમતા પી. અહીંયા સપાટી પર એક જ સ્થાને થતું અધિશોષણ એ જ સમયે વધુ અણુઓ સમાવી ન શકે. એક સ્થાન સંપૂર્ણ ભરાઈ જાય એટલે ત્યાં બીજો અણુ ન આવી શકે, દબાણથી સ્વતંત્ર હોય એમ ન કહેવાય. પછી આવો પ્રશ્ન આપણે સોલ્વ કરી દીધો. રક્ષણાત્મક કલીલ એ બી સી ને ડીના સુવર્ણાંક ગોલ્ડ નંબર આપેલા છે, તો તેમની રક્ષણ ક્ષમતાનો સાચો ક્રમ. જેમ ગોલ્ડ નંબર વધારે એમ રક્ષણ ક્ષમતા ઓછી, તો સૌથી વધારે મૂલ્ય અહીંયા 0.50 છે, એટલે એની રક્ષણ ક્ષમતા સૌથી ઓછી. સીની એના કરતાં વધારે, બીની એના કરતાં વધારે, સૌથી વધારે ડીની. એનો ગોલ્ડ નંબર સૌથી ઓછો છે ડીનો, એટલે એની રક્ષણ ક્ષમતા સૌથી ઓછી થશે. એટલે ગોલ્ડ નંબર ઓછો છે એટલે રક્ષણ ક્ષમતા સૌથી વધુ થશે, એટલે આન્સર આવશે ડી. ભૌતિક અધિશોષણના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? સહેલાઈથી પ્રવાહીકરણ પામતા અણુઓનું અધિશોષણ સરળતાથી થાય છે, એ વિધાન તો સાચું છે. ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુઆણવીય સ્તર રચાય છે, એ પણ સાચું. અધિશોષણ એન્થાલ્પી ઓછી અને ધન હોય છે, ખોટું. કારણ કે ભૌતિક અધિશોષણમાં અધિશોષણ એન્થાલ્પી ઓછી હોય છે પણ ધન નથી હોતી, ઋણ હોય છે, એટલે ખોટું વિધાન સી આવશે, એટલે આપણો આન્સર સી થશે. વાન્ડરવાલ્સ બળોને લીધે ઉદ્ભવે છે, એ પણ સાચું. પછી છે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી મુજબ નીચેના પૈકી કયું સાચું છે? X/m is proportional to p⁻1/n. X/m is proportional to p⁻0 કે X/m is proportional to p⁻1. દબાણની જુદી જુદી મર્યાદામાં ઉપરોક્ત તમામ સાચા છે, આની પણ આપણે ચર્ચા કરેલી છે, બરાબર. ત્યાર પછી 8મો પ્રશ્ન. આર્સેનિક સલ્ફાઇડ સોલ માટે Na+, Al+3 અને Ba+2 વાળા આયનો ધરાવતા વિદ્યુત વિભાજ્યની સ્કંદન શક્તિનો ક્રમ પૂછ્યો છે. તો અહીંયા આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ ઋણ વીજભારી સોલ છે, એના માટે ધન આયન પરનો ધન વીજભાર વધારે એમ સ્કંદન શક્તિ વધારે, એટલે Al+3ની સ્કંદન શક્તિ સૌથી વધારે, Ba+2ની એના કરતાં ઓછી, સૌથી ઓછી Na+ની, એટલે આન્સર આવશે સી. સી આન્સર થશે. પછી છે એક ફ્લાસ્કમાં રાખેલા 0.06 નોર્મલ એસેટિક એસિડના 50 મિલી દ્રાવણમાં 50 મિલી દ્રાવણ છે, એમાં 3 ગ્રામ સક્રિયકૃત ચારકોલ ઉમેરવામાં આવે છે. 1 કલાક બાદ ગાળી લેવામાં આવ્યો અને ગાળનું સામર્થ્ય 0.42 માલુમ પડ્યું, 0.042, એટલે સાંદ્રતા ઘટીને 0.042 નોર્મલ થાય છે. તો અધિશોષિત થયેલા એસેટિક એસિડનો જથ્થો પ્રતિ ગ્રામ શોધો. આવો પ્રશ્ન આપણે એક સોલ્વ કરેલો છે. અહીંયા સાંદ્રતામાં જો એસેટિક એસિડ માટે નોર્માલિટી અને મોલારિટી સરખી થશે. સાંદ્રતાનો ઘટાડો લઈએ તો આમાંથી આ બાદ કરીએ એટલે 0.018 આવશે. એને એસેટિક એસિડના અણુભર આયનો ઘટાડો થયો, એને દ્રાવણના કદ વડે ગુણો તો મોલ મળશે. એના દ્રાવણનું કદ 50 મિલી છે, એટલે લીટરમાં થશે 0.05, એટલે 0.018 ગુણ્યા 0.05 થશે, અને એને એના અણુભાર વડે ગુણશો
એટલે કે 60 વડે ગુણો તો અધિશોષિત એસેટિક એસિડનું કદ મળશે, અને પ્રતિ ગ્રામ શોધવું હોય તો 3 વડે ભાગી નાખવાનું, એટલે આન્સર આવી જશે તમારો. ત્યાર પછી પ્રુનલીચ અધિશોષણ સમતાપીમાં log x/m વિરુદ્ધ log p ના રેખીય આલેખ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? પેલું k અને n અચળાંકો છે. k અને n અચળાંકો છે. પેલું વિધાન છે ઢાળના પદમાં k અને n બંને આવેલા છે. ખોટું, કારણ કે આનો ઢાળ 1/n થાય. 1/n આંતરછેદ આવે છે, એ ખોટું. ફક્ત 1/n ઢાળ તરીકે આવે છે, કે 1/n આંતરછેદ તરીકે આવે છે, એટલે ઢાળ 1/n છે, આંતરછેદ log k થશે, એટલે આન્સર આપણો સી આવશે. નીચેના પૈકી કઈ શરતો સંતોષાય તો જ ટિન્ડલ અસર જોઈ શકાય છે? પેલું છે વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણો નાનો છે. ઘણો નાનો હોય તો જોઈ ન શકાય, ઘણો નાનો નથી તો જોઈ શકાય, એટલે એક તો શરત બી આવશે. બીજું છે વક્રી ભવનાકની વાત છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનો વક્રી ભવનાક લગભગ એક સરખી માત્રામાં હોય તો જોઈ ન શકાય, મોટી માત્રામાં જુદા હોય તો જોઈ શકાય છે, એટલે ડી. એટલે બી અને ડી આવે છે, એટલે વિકલ્પ થશે આપણો સી, ત્રીજો વિકલ્પ થશે. બરાબર. એટલે અહીંયા આન્સર આવશે આપણો સી. પછી જોઈએ ઓનલાઈન એક્ઝામ લેવાની 2012થી, એના પ્રશ્નોની ચર્ચા કરીએ. 12મો પ્રશ્ન છે, જો એક્સ એ પી દબાણ અને એમ દળના અધિશોષિત પર અધિશોષિત વાયુનું દળ હોય તો કોનો આલેખ દોરતા પ્રુનલીચ અધિશોષણ સમતાપી સીધી રેખા આપશે? તો પ્રુનલીચ અધિશોષણ સમતાપી મુજબ log x/m વર્સિસ log p નો આલેખ શું મળે છે આપણને? સીધી રેખા મળે છે. log x/m વર્સિસ log p. 13મો પ્રશ્ન લઈએ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ એમ બંને પ્રક્રમો માટે સાચું વિધાન જણાવો. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ માટે સાચું વિધાન કયું છે? બંને માટે સાચું હોય તેવું. બંને પ્રક્રમ ઉષ્મા ક્ષેપક છે, શોષક છે. ખોટું, ક્ષેપક આવે. રાસાયણિક શોષક હોઈ શકે કોઈ કેસમાં. રાસાયણિક અધિશોષણ ઉષ્મા શોષક છે, પરંતુ ભૌતિક અધિશોષણ ઉષ્મા ક્ષેપક છે, એ પણ ખોટું. હંમેશા ઉષ્મા શોષક ન હોય રાસાયણિક. બંને ઉષ્મા ક્ષેપક હોય, એટલે બંને ઉષ્મા ક્ષેપક છે, સાચું. પછી ગોળ નંબરનો પ્રશ્ન છે, તો 0.025 ગ્રામ સ્ટાર્ચની હાજરીમાં શું થાય છે? 10 સોનાના 10 મિલી સોલમાં 10% NaClનું 1 મિલી દ્રાવણ, એટલે વ્યાખ્યા પ્રમાણે જ છે, 10 મિલી NaClનું 1% દ્રાવણ ઉમેરતા, 10% NaClનું 1 મિલી દ્રાવણ ઉમેરતા થતું સ્કંદન અટકાવી શકાય છે. તો ગોળનો સુવર્ણાંક શું થાય? તો વ્યાખ્યા પ્રમાણે શું થશે કે 10 મિલી ગોલ્ડનું સોલ છે, એમાં 10% 1 મિલી NaCl ઉમેરતા જે સ્કંદન અટકાવવા માટે જરૂરી રક્ષણ કરતા કલીલના મિલીગ્રામની સંખ્યાને, અહીંયા 0.025 ગ્રામ છે, એટલે મિલીગ્રામ 25 થાય. ગોળ નંબર 25 આવશે. બરાબર. ગોળ નંબર શું થશે? 25. એટલે આન્સર આવશે આપણો 25. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધુમ્મસ એ ખાલી જગ્યાનું કલીલમય દ્રાવણ છે. ધુમ્મસ લઈએ આપણે, તેમાં વાયુમાં વિક્ષેપિત પ્રવાહી હોય છે. વાયુમાં પાણીના નાના બૂંદ હોય છે, એટલે વાયુમાં વિક્ષેપિત પ્રવાહી કણો હશે.
વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ વિક્ષેપણ માધ્યમનું સ્થાનાંતરણ ખાલી શાના તરીકે ઓળખાય છે? વિક્ષેપણ માધ્યમનું સ્થાનાંતરણ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ વિક્ષેપણ માધ્યમનું સ્થાનાંતરણ ઇલેક્ટ્રોઓસ્મોસિસ. વિક્ષેપિત કલાનું સ્થાનાંતરણ થાય ને તને ઇલેક્ટ્રોફોરેસિસ અથવા કેટાફોરેસિસ કહેવાય, પણ અહીંયા વિક્ષેપણ માધ્યમનું સ્થાનાંતરણ છે એટલે ઇલેક્ટ્રોઓસ્મોસિસ. સોલ એ માટે KCl કરતાં BaCl2નું વર્ણન મૂલ્ય ઓછું છે. વર્ણન મૂલ્ય ઓછું ક્યારે હોય? તો સ્કંદન ક્ષમતા વધારે હોય તો, એટલે BaCl2ની સ્કંદન ક્ષમતા બરાબર ઓછી છે. સ્કંદન ક્ષમતા વધારે છે BaCl2ની, વર્ણન મૂલ્ય ઓછું છે. અને સોલ બી માટે NaBr કરતાં Na2SO4નું વર્ણન મૂલ્ય ઘણું ઓછું છે, એટલે સ્કંદન ક્ષમતા વધારે છે. તો આમાં Cl- તો બંનેમાં કોમન છે, આમાં Ka+ અને Ba+2 છે. આની સ્કંદન ક્ષમતા વધારે છે એટલે Ba+2 એટલે ઋણ વીજભારિત સોલ આનું આ હોવું જોઈએ. બરાબર. સોલ એ માટે KCl કરતાં BaCl2નું વર્ણન મૂલ્ય ઓછું છે. વર્ણન મૂલ્ય ઓછું એટલે BaCl2ની સ્કંદન ક્ષમતા વધારે છે. પછી સોલ બી માટે NaBr કરતાં Na2SO4નું વર્ણન મૂલ્ય ઘણું ઓછું છે, એટલે આમાં સલ્ફેટ આયન છે. તો આમાં ધન આયન સ્કંદન કરે છે, આમાં ઋણ આયન સ્કંદન કરતો હોવો જોઈએ. તો ધન આયન કોનું સ્કંદન કરે? ઋણ વીજભારિત સોલનું. અને ઋણ આયન કોનું સ્કંદન કરશે? ધન વીજભારિત સોલનું. અહીંયા આ જે પેલો સોલ છે એનું સ્કંદન ધન આયન કરે છે, એટલે સોલ એ ઋણ વીજભારિત અને સોલ બી ધન વીજભારિત હોવા જોઈએ. બરાબર. ત્યાર પછી ધુમાડો એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. ધુમાડામાં વાયુમાં ઘન કણો વિક્ષેપિત થયેલા હોય છે, એટલે વાયુમાં વિક્ષેપિત ઘન હોય છે, કાર્બનના ઘન કણો હોય છે. નીચેના વિધાનો એ વાયુના ઘનની સપાટી પર અધિશોષણ સાથે સંકળાયેલા છે. તે પૈકી અસત્ય વિધાન ઓળખો. ખોટું વિધાન કયું છે? અધિશોષણ એન્થાલ્પી ઋણ હોય છે. વાયુનું ઘનની સપાટી પર અધિશોષણ એટલે ભૌતિક અધિશોષણ, એ તો સાચું છે. ઉર્જા એ ઉષ્મા તરીકે જોવા મળે છે. પછી એ પણ સાચું, અધિશોષણ થવાથી સપાટી પર અવશેષી બળો વધે છે, અવશેષી બળો ઘટે છે, કારણ કે પૃષ્ઠ ઉર્જા ઘટાડે છે અધિશોષણ. અધિશોષણ એન્ટ્રોપી ઋણ હોય છે, એ સાચું. પછી એમ્બિયન્ટ સ્થિતિમાં નીચેના પૈકી કયો પૃષ્ઠ સક્રિય જલીય સૌથી નીચી સાંદ્રતાએ જલીય દ્રાવણમાં મિસેલ બનાવશે? બરાબર. તો અહીંયા મિસેલ કોણ બનાવે? સાબુનો ઘટક કોણ છે? સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ તરીકે આવશે. ડી વિકલ્પ, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ કહેવાય છે, એટલે ડી આવશે. કોઈ ચોક્કસ પ્રક્રમ નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે. પહેલું છે તે વાંડરવાસ બળોને કારણે ઉદ્ભવે છે. બીજું તે પ્રતિવર્તી છે. તો ઉપરના અધિશોષણ પ્રક્રમનું વર્ણન કરતું સાચું વિધાન જણાવો. વાંડરવાસ બળોને કારણે કોણ ઉદ્ભવે? ભૌતિક અધિશોષણ, અને એ પ્રતિવર્તી હોય. ભૌતિક અધિશોષણમાં અધિશોષણ એક આણ્વીય સ્તર છે, ખોટું, કારણ કે એમાં બહુઆણ્વીય સ્તર રચાય.
તાપમાન વધતા અધિશોષણ વધે છે, એ પણ ખોટું. તાપમાન વધતા અધિશોષણ ઘટે. અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય 100 કિલોજૂલ પર મોલ, એ ખોટું. 20 થી 40 હોય છે. સક્રિય કણ ઉર્જા ઓછી હોય છે, સાચું. ભૌતિક અધિશોષણમાં સક્રિય કણ ઉર્જા ઓછી હોય છે, રાસાયણિક અધિશોષણમાં વધારે હોય છે. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. એગ આલ્બ્યુમિન બનાવવાની સૌથી યોગ્ય પદ્ધતિ. તો એમાં શું કરવામાં છે? ઈંડાને કાળજીપૂર્વક તોડવામાં આવે છે. પછી ઘટકનો પારદર્શક ભાગ હોય છે, અને 5% W/V ક્ષારના દ્રાવણના 100 મિલી દ્રાવણમાં ઉમેરીને બરાબર હલાવવામાં આવે છે. એટલે બહારની જે ફોતરી છે દૂર કર્યા પછી કવચ દૂર કરી પીળો ભાગથી એગ આલ્બ્યુમિન ન બને, એટલે એ ખોટું છે. ઈંડાને ઉકાળી નાખીએ તો પાછું સ્કંદન પામી જાય, એટલે એમાંય નહીં બને, બરાબર. અને ફક્ત પીળો ભાગ છે એમાંથી નહીં બને, એટલે આમાં જે સફેદ ભાગ, પારદર્શક ભાગ છે એમાંથી અલગ કરી અને બંને ભાગ ભેગા થાય એટલે આ કલીલ મિસોલ બનશે. કેટલાક કલીલના સુવર્ણાંક એટલે કે ગોલ્ડ નંબર આપણને આપેલા છે. તો સૌથી વધુ રક્ષણાત્મક, સૌથી વધુ સારો કયો? તો ગોલ્ડ નંબર ઓછો એમ રક્ષણકર્તા તરીકેની ક્ષમતા વધારે. કોનો છે? જિલેટિન. એટલે આન્સર આવશે જિલેટિન. સપાટી પર વાયુનું અધિશોષણ કુંડલિત અધિશોષણ સમતાપીને અનુસરે છે. log x/m નો ઢાળ, log x/m વિરુદ્ધ પીના log પીના આલેખનો ઢાળ આપેલો છે આપણને. 0.5 ધરાવતી સીધી રેખા આપે તો x/m એ પ્રતિ ગ્રામ અધિશોષક દીઠ અધિશોષિત વાયુનું દળ છે, બરાબર. તો કયું વિધાન સાચું છે? તો આપણે કુંડલિત અધિશોષણ સમતાપી x/m બરાબર Kp(1/n), એના પરથી લોગ લઈને આલેખ દોરીએ તો એનો ઢાળ 1/n. તો અહીંયા 1/n બરાબર 0.5 એટલે કે 1/2 આપેલું છે. તો 1/n ની કિંમત 1/2 થાય. તો અધિશોષણ દબાણના વર્ગમૂળના સમપ્રમાણમાં થશે. 1/2 ઘાતના એટલે વર્ગમૂળના સમપ્રમાણમાં થશે. નીચેના પૈકી સાચું વિધાન જણાવો. મોટા કણો કરતાં નાના કણો માટે બ્રાઉનિયન ગતિ છે એ વધુ અસરકારક છે. પહેલું વિધાન, મોટા કણો હોય એના કરતાં નાના કણોને ધક્કો મારીને વધારે ખસેડી શકાય, બળ વધારે લાગી શકે એના પર, એટલે પહેલું જ સાચું છે. ધાતુ સલ્ફાઇડના સોલ લાયોફિલિક હોય છે, નહીં. અકાર્બનિક પદાર્થ દ્વારા બને એટલે લાયોફોબિક હોય છે. હાર્ડી-શુલનો નિયમ દર્શાવે છે કે આયનનું કદ મોટું તેમ તેની સ્કંદન શક્તિ વધારે. આ પણ ખોટું છે. આયન પરનો વીજભાર મોટો વીજભાર વધારે એમ એની સ્કંદન શક્તિ વધારે. અને હાઇડ્રોજન સલ્ફાઇડ કરતાં ક્લોરિનની ચારકોલ પર અધિશોષણ વધુ થવાની અપેક્ષા રાખી શકાય. ખોટું. હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રવાહીકરણ સરળતાથી થાય એટલે એનું અધિશોષણ વધારે થાય. હવે ત્યાર પછી જો પી દબાણે m ગ્રામ અધિશોષક પર x ગ્રામ વાયુનું અધિશોષણ થાય તો log x/m વર્સિસ log p નો આલેખ સુરેખ મળે છે. એનો ઢાળ તમે જાણો છો 1/n અને આંતરછેદ log k. નીચેના પૈકી કયો ભૌતિક અધિશોષણનો ગુણધર્મ નથી? પેલો, દબાણ વધારે તેમ અધિશોષણ વધુ. સાચું. સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ, એમ એ પણ સાચું.
તાપમાન નીચું તેમ અધિશોષણ વધુ એ પણ સાચું. એક સ્તરીય અધિશોષણ થાય છે ખોટું. ભૌતિક અધિશોષણમાં બહુસ્તરીય બરાબર અધિશોષણ થાય છે, એટલે બહુઆણવીય સ્તર રચાય છે, એટલે બહુસ્તરીય અધિશોષણ કહીશું. પછી છે નેક્સ્ટ, કલીલો અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જ્યારે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે ઋણ વીજભારિત કલીલ બને છે. પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં AgNO3 નું દ્રાવણ ઉમેરવામાં આવે, બરાબર, ઋણ વીજભારિત સોલ બની શકે. એમાં દ્રાવ્યની સમાન સાંદ્રતાએ સાચા દ્રાવણ કરતાં કલીલમય દ્રાવણનું ઠારબિંદુ નીચું છે. ખોટું. કલીલમય દ્રાવણ છે એમાં વિક્ષેપિત કલાનો મોલ અંશ ઓછો આવે, એટલે ઠારબિંદુ વધારે આવે. કલીલ કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે. સાચું. પાર્ચમેન્ટ પેપરમાંથી ન પસાર થઈ શકે. અને કલીલમય દ્રાવણમાં વધુ પડતું વિદ્યુત વિભાજ્ય ઉમેરતા અવક્ષેપણ પામે છે. સાચું. પછી આર્સેનિયસ સલ્ફાઇડના સોલ માટે નીચેના પૈકી કયા ક્ષારનું દ્રાવણ સૌથી વધુ અસરકારક હશે? તો અહીંયા આર્સેનિયસ સલ્ફાઇડ છે S2S3 ઋણ વીજભારિત સોલ છે, એટલે એના માટે ધન આયન જોવાનું. ધન આયનમાં સૌથી વધુ વીજભાર પહેલું ધરાવે છે, Al+3, એટલે એ વધુ અસરકારક હશે. પછી છે વાયુનું અધિશોષણ પ્રુનલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. આપેલ આલેખમાં X એ અધિશોષકના દળ M પર P દબાણે અધિશોષિત વાયુનું દળ છે, તો X/M એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા પ્રુનલીચ અધિશોષણ સમતાપી પરથી ભણી ગયા તમે કે X/M એ Pની 1/n ઘાતના સમપ્રમાણમાં હોય, પણ 1/n એટલે ઢાળ થશે અહીંયા 2/4 આલેખ પરથી, એટલે 1/2, બરાબર, એટલે Pની 1/2 ઘાતના સમપ્રમાણમાં આવશે. હિમોગ્લોબિન અને ગોલ્ડ એ શાના ઉદાહરણ છે? તો હિમોગ્લોબિન છે એને આપણે ધનભારી સોલ માનીએ છીએ, અને ગોલ્ડ છે ઋણ વીજભારિત સોલ છે, એટલે ધન અને ઋણભારી સોલ. ચીઝ, દૂધ અને ધુમાડો કલીલો પૈકી વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનું સાચું સંયુગ્મન. પેલું છે સી, એટલે ચીઝ છે એ પ્રવાહીમાં ઘનમાં પ્રવાહી હોય છે, ખરેખર ઘનની સપાટી પર પ્રવાહી, એટલે પેલું તો ખોટું જ આવશે. પેલો વિકલ્પ જ ખોટો થઈ જશે. એક જ મિનિટ, એક પ્રશ્ન આગળનો બાકી. વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ, બરાબર, પ્રક્રિયાનું ઉદાહરણ કયું? વિષમાંગ ઉદ્દીપન પ્રક્રિયાનું ઉદાહરણ ઓસ્વાલ્ડ પદ્ધતિ છે. નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. ઓસ્વાલ્ડ પદ્ધતિ છે એમાં શાનું ઉદાહરણ આવશે? સમાંગ પદ્ધતિ, સમાંગ ઉદ્દીપન. હેબર પદ્ધતિ આમાં ઓસ્વાલ્ડ પદ્ધતિમાં વિષમાંગ નાઇટ્રિક એસિડના ઉત્પાદનની પદ્ધતિ છે, એમાં પ્રક્રિયકો વાયુ સ્વરૂપે અને અહીંયા ઉદ્દીપક ઘન સ્વરૂપે હોય છે. આ પણ વિષમાંગ પદ્ધતિ. કોલસાનું દહન સમાંગ, અને વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન છે એ પણ વિષમાંગનું ઉદાહરણ છે, એટલે આન્સર થશે સી. 33મો પ્રશ્ન છે ચીઝ, દૂધ અને ધુમાડો કલીલો પૈકી વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમનું સાચું સંયોજન. ચીઝ છે પ્રવાહીમાં ઘન ખોટું કહેવાય, ઘનમાં પ્રવાહી કહેવાય, એટલે પેલું તો આવશે જ નહીં, બીજું પણ નહીં આવે. સી વિચારીએ તો સી છે ઘનમાં પ્રવાહી ચીઝ. પછી એમ આપ્યું છે એટલે દૂધ એ પ્રવાહીમાં પ્રવાહી હોય, ઘનમાં પ્રવાહી નહીં આવે, એટલે
છેલ્લો વિકલ્પ આપણી પાસે પોસિબલ છે. અને ધુમાડો છે વાયુમાં ઘન. બરાબર. ત્યાર પછી ઘનસોલનું ઉદાહરણ. ઘનસોલમાં માખણ, જેમસ્ટોન, પેઇન્ટ કે હેર ક્રીમ. જેમસ્ટોન છે ઘનસોલ, માખણ તો જેલ તરીકે ઓળખાય છે. બરાબર. પેઇન્ટને સોલ કહીશું આપણે. હેર ક્રીમ પણ નહીં આવે, એ પણ જેલ કહેવાશે. એટલે ઘનસોલમાં જેમસ્ટોન આવશે. હવે બાકીના થોડાક પ્રશ્નો છે નેક્સ્ટ ટાઈમ આપણે સોલ્વ કરી નાખશું.